નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, PSI પેપર 2 પેપર ચકાસણી અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે, એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી 2025 લેખિત પરીક્ષા PSI પેપર 2 પેપર ચકાસણી અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત તમામ ઉમેદવારો જે છે એ ખાસ જોઈ લેજો। ઘણા બધા ઉમેદવારોને એવું હતું કે PSI પેપર ભરતીની અંદર જે છે એટલે કે PSIની જે ભરતી છે એની અંદર પેપર ચકાસણીની અંદર જે છે એ ગરબડ થાય એવી શક્યતા છે। તો એ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને એની અંદર લખ્યું છે એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે। વર્ણનાત્મક પ્રશ્નપત્રની ચકાસણી કરનાર પરીક્ષકોની એક યાદી સોશિયલ મીડિયામાં ફરી રહી છે, જે બાબતે ઉમેદવારો ગેરમાર્ગે ન દોરે તે હેતુસર જણાવવામાં આવે છે કે આ યાદીમાં ઉલ્લેખિત કોઈપણ વ્યક્તિ વર્ણનાત્મક પ્રશ્નપત્રની ચકાસણી સાથે સંકળાયેલ નથી કે પેપર ઇવેલ્યુએશન કરવાના નથી। આ પત્ર વ્યવહાર શિક્ષણ વિભાગનો આંતરિક પત્ર વ્યવહાર છે। વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે પરીક્ષકોની પસંદગી કરવા માટે વિવિધ સ્ત્રોત પાસેથી વિષય નિષ્ણાતોની યાદી મંગાવવામાં આવતી હોય છે। પ્રામાણિક અને વિષયના તજજ્ઞ પાસેથી અંત્યત ગુપ્ત રીતે પેપર ચકાસણીની પ્રક્રિયા જે છે એ કરવામાં આવશે। ઉમેદવારોને સાવચેત કરવામાં આવે છે કે આ પ્રકારની યાદીને ખરી સમજીને કોઈ ઉમેદવાર ગેરમાર્ગે દોરાય નહીં। ખોટી માહિતી ફેલાવનાર વિરુદ્ધ કાયદેસરની જે છે એ કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામે નોંધ લેવી। તો જે છે એ 2 દિવસ પહેલાં જે છે એ તમામ લોકો ટ્વીટ કરીને જણાવી રહેતા કે કયા જે છે એ ઉમેદવારો PSIના પેપર ચકાસનાર છે એની જે છે એ યાદી બહાર પાડી દેવામાં આવી છે। તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે કયા લોકો જે છે એ કયા નિષ્ણાતો જે છે એ પેપર ચકાસવાના છે એ એકદમ ગુપ્ત રાખવામાં આવે છે અને એની માહિતી જે છે એ કોઈ પણને છે એ શેર કરવામાં આવતી નથી। તો અહીંયા જે છે એ જે પણ જાહેરાતો અથવા તો જે પણ પરિપત્રો બહાર ફરી રહ્યા છે એ તદ્દન ખોટા છે, જેને તમારે કોઈ પણ ઉમેદવારો જે છે એ ધ્યાન લેવાના નથી। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ પૂરેપૂરો તમારે વિશ્વાસ રાખવાનો છે। પોલીસ ભરતી બોર્ડ તમામ ઉમેદવારોના હિતમાં નિષ્પક્ષ રીતે પેપર ચકાસણી કરી અને ઉમેદવારોનું જે છે એ રિઝલ્ટ બહાર પાડશે અને કોઈ આ પ્રકારની ખોટી માહિતી ફેલાવશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ જે છે એ કરવામાં આવશે। મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ પરિપત્ર અથવા તો ઓફિશિયલ જાહેરાત કરી અને આ સ્પષ્ટતા કરવામાં આવી છે એના વિશેની માહિતી મેળવી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।